પ્રકરણ 3 પાણી જ પાણી. ચાલો મિત્રો આપણે એક કવિતા સાંભળીએ. પાણી. પાણી તમે ના બગાડો, આ પાણી અનમોલ છે. જીવતરનો એના વગર છેડો, આ પાણી અણમોલ છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળા ને તળાવ છલકાવતો, સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું, એને ઉકળતા વરાળ થઈ ઉડતું. ઝરણાના ગીતના છોડો, આ પાણી અણમોલ છે. ખેતીવાડીને ઝાડવા જીવડાવતું, પશુ પંખીને પ્રેમથી એ પોષતું. માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. દુકાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલવાતું. કુવા નળ ડંકીમાં ડોકાતું, આ પાણી અણમોલ છે. મિયાલ. આ કવિતા શાના વિશે છે? પાણી વિશે. મિત્રો, આ કવિતા સમજાવે છે કે આપણી જેમ જ દરેક સજીવો માટે પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે. પાણી વિના જીવન અશક્ય છે. તેથી જ કહેવાય છે કે જળ એ જ જીવન. આપણી મોટા ભાગની પ્રવૃત્તિ પાણી સાથે સંકળાયેલી છે. આમ આવા મૂલ્યવાન પાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. તેને બિનજરૂરી વેડફવું ના જોઈએ. આપણને જીવન બક્ષતું પાણી ક્યારેક પૂર જેવું વિકૃત સ્વરૂપ પણ ધારણ કરે છે. અતિશય વરસાદ આવતા નદી તળાવમાં પૂરનો પ્રકોપ વધી જાય છે, જે વિનાશકતા વહોરે છે. તે જ રીતે જો બિલકુલ ઓછો વરસાદ પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે, જેમાં ખોરાક અને પાણીની ખૂબ જ તંગી સર્જાય છે અને જીવન અશક્ય બની જાય છે. આ જ કારણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રવૃત્તિ. બાળ દોસ્તો, આપણે હમણાં જ શીખ્યા કે આપણી વિવિધ પ્રવૃત્તિઓ માટે પાણી જરૂરી હોય છે. અહીં આપેલી કઈ પ્રવૃત્તિમાં પાણી જરૂરી છે? તેમાં ખરાની નિશાની કરો. પહેલી પ્રવૃત્તિ રમત રમવા. રમત રમવામાં પાણીની જરૂર પડે? ના. બીજી પ્રવૃત્તિ ગાવામાં. ગાવામાં તો કંઈ પાણીની જરૂર પડે? ના પડે. ત્રીજી પ્રવૃત્તિ જોઈએ. હોડીની હારમાળા બનાવવા પાણીની જરૂર પડે? ના. ચોથી પ્રવૃત્તિ છે લખવામાં. લખવામાં તો કંઈ પાણીની જરૂર પડે? ના પડે. પાંચમી પ્રવૃત્તિ છે ચા બનાવવા. ચા બનાવવા પાણીની જરૂર પડે? હા, પડે. તેથી આપણે અહીં ખરાની નિશાની કરીશું. હવે પ્રવૃત્તિ છે માટી ગોંદવી. માટી ગૂંદવામાં પાણીની જરૂર પડે? હા, પાણી વગર માટી ગૂંદાય જ કઈ રીતે? તેથી અહીં ખરાની નિશાની કરીએ. હવેની પ્રવૃત્તિ છે
તોફાન કરવા માટે વળી પાણીની જરૂર પડે ના. હવેની પ્રવૃત્તિ છે ચિત્ર બનાવવામાં પાણીની જરૂર પડે હા પડે. રંગમાં પાણી મેળવીને જ રંગ કરી શકાય. તેથી અહીં ખરાની નિશાની કરીશું. છેલ્લી પ્રવૃત્તિ છે વૃક્ષો ઉગાડવા માટે તો પાણીની ખૂબ જરૂર પડે. વૃક્ષ પાણી વગર ઉગે જ નહીં. તેથી અહીં ખરાની નિશાની કરીએ. ચાલો હવે આપણે એવી 4 પ્રવૃત્તિઓના નામ શોધીએ કે જે પાણી વગર કરી શકાય. વાંચવામાં પાણીની જરૂર નથી. લખવામાં પાણીની જરૂર નથી. રમવામાં પણ પાણીની જરૂર નથી. વાર્તા સાંભળવામાં પણ પાણીની જરૂર નથી. હવે એવી 4 પ્રવૃત્તિના નામ આપો કે જે પાણી વગર કરી જ ન શકાય. ચિત્રમાં જળ રંગ પૂરવા, સાયકલ ધોવી, સ્નાન કરવું, બ્રશ કરવું. પાણી વધારે અથવા ઓછું. મિત્રો, આપણે જોયું કે મોટા ભાગની પ્રવૃત્તિઓ પાણી વગર શક્ય નથી, પણ વિવિધ પ્રવૃત્તિઓમાં એક સરખું પાણી વપરાતું નથી. કેટલીક પ્રવૃત્તિમાં વધારે પાણી વપરાય છે તો કેટલીક પ્રવૃત્તિઓમાં ઓછું. અહીં આપેલી પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવો. જે કામમાં વધારે પાણી જોઈએ તેનાથી શરૂઆત કરો. સ્નાન કરવા, પીવા માટે, ઘર સાફ કરવા, ખેતરમાં પાણી આપવા, માટી ગુંદવા, રાંધવા. ચાલો આપણે અહીં આપેલી પ્રવૃત્તિઓને વધારે પાણીની જરૂરિયાતથી ઓછા પાણીની જરૂરિયાત મુજબ ક્રમમાં ગોઠવીએ. પહેલા ક્રમમાં આવશે ખેતરમાં પાણી આપવાની પ્રવૃત્તિ. બીજા ક્રમમાં આવશે માટી ગુંદવાની પ્રવૃત્તિ. ત્રીજા ક્રમમાં આવશે ઘર સાફ કરવાની પ્રવૃત્તિ. ચોથા ક્રમમાં આવશે સ્નાનની પ્રવૃત્તિ. પાંચમા ક્રમમાં આવશે રાંધવાની પ્રવૃત્તિ. છઠ્ઠા ક્રમમાં આવશે પીવાની પ્રવૃત્તિ. ચાલો હવે આપણે નવી પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ પાણી ક્યાંથી મળે? મિત્રો, આપણે સૌએ નદી, તળાવ અને ઝરણાઓ વિશે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો? પાણી મેળવવા તમારા ઘર કે આજુબાજુ જે જગ્યાઓ હોય તેના પર ગોળાકાર નિશાન કરો. તળાવ, કૂવો, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણું, નળ, ટાંકી, દરિયો, ગરમ પાણીનું ઝરણું. આપણે તળાવ, કૂવા, ટ્યુબવેલ, જળધોધ, હેન્ડપંપ, નદી, ઝરણા, નળ, ટાંકી, દરિયા, ગરમ પાણીના ઝરા વગેરેમાંથી પાણી મેળવીએ છીએ. જેનાથી વપરાશ માટેનું પાણી કૂવા,
હેન્ડપંપ, નળ, ટાંકી વગેરેમાંથી મળે છે. તેના પર આપણે ગોળ કરીએ. હા, થઈ ગયું. બાળમિત્રો, તમે ક્યારેય જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? આપણા ગુજરાત રાજ્યમાં જૂનાગઢ પાસે એક સ્થળ છે જેનું નામ તુલસીશ્યામ છે. ત્યાં આવા ગરમ પાણીના ઝરા છે જ્યાં જમીનમાંથી ગરમ પાણી નીકળે છે. તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે? આ નદીનું નામ લખો. મિત્રો, આપણા શહેર અમદાવાદમાંથી સાબરમતી નદી પસાર થાય છે. આવી બીજી નદીઓના નામ જાણો છો? બોલો. નર્મદા, તાપી, મહી, ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, કૃષ્ણા વગેરે અનેક નદીઓ આપણા દેશમાં આવેલી છે. વિચારો અને કહો, ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે? પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે? તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે? શું તમારી અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે? કેમ? પ્રવૃત્તિ. બાળમિત્રો, અહીં પાણી ભરવાના વિવિધ સાધનો આપેલા છે. તેમાંથી તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરો. ચકુ વ્યાકુળ છે. રૂચન અને ચકુને ખૂબ જ તરસ લાગી હતી. તેમના કાકાએ કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુને ફક્ત કાચના પ્યાલામાં જ પીવું હતું. તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો, પરંતુ ચકુ ખુશ ન હતી. તેણીએ ફરિયાદ કરી, કાકા, તમે મને ઓછો બાફલો આપ્યો. બાળમિત્રો, તમને શું લાગે છે, કાકાએ ચકુને ઓછો બાફલો આપ્યો હશે? ના. બાળમિત્રો, સ્ટીલનો પ્યાલો લાંબો છે, જ્યારે કાચનો પ્યાલો પહોળો છે. તેથી તેમાં બાફલાનું પ્રમાણ ઓછું લાગે છે, પણ હકીકતમાં બંનેમાં બાફલો સરખો જ છે. પ્રવૃત્તિ. અહીં ગ્રીડમાં કેટલીક જગ્યાઓ છે કે જ્યાંથી પાણી મળી આવે છે. તો એ 7 જગ્યાઓ શોધી તેના ફરતે વર્તુળ કરો. એક તો અહીં બતાવ્યું જ છે, જળધોધ. પ્રવૃત્તિ. અહીં 4 હરોળ આપેલી છે. દરેક હરોળમાં જે બીજાથી અલગ હોય તેના પર વર્તુળ કરીએ. તે કેવી રીતે અલગ છે તે પણ સમજીએ. પહેલી હરોળમાં છે નદી, પર્વત, તળાવ, ઝરણું. બોલો તો, આમાં અલગ શું છે? પર્વત. કેમ? કારણ કે નદી, તળાવ અને ઝરણું પાણીના વિવિધ સ્ત્રોત છે. તે ત્રણેયમાંથી પાણી મળે છે. જ્યારે પર્વતમાંથી પાણી મળતું નથી, તેથી તે અલગ છે. તેના પર વર્તુળ કરીએ. બીજી હરોળમાં છે સ્નાન કરવામાં, કપડાં ધોવામાં,
વાળ ઓળવામાં, માટીનો કણક બનાવવામાં. અહીં શું અલગ પડે છે? આ બધી પ્રવૃત્તિઓમાં લગભગ બધામાં પાણીની જરૂર પડે છે. તેથી જ પ્રવૃત્તિમાં પાણીની જરૂર નથી તે અલગ છે. તેથી તેને ફરતે વર્તુળ કરીએ. સ્નાન કરવામાં, કપડાં ધોવામાં, માટીનો કણક બનાવવામાં પાણી જરૂરી છે. પણ વાળ ઓળવામાં પાણીની જરૂર પડતી નથી. તેથી તે અલગ છે. તેથી તેને ફરતે વર્તુળ કરીએ. ત્રીજી હરોળમાં વિવિધ પ્રાણીઓના નામ આપ્યા છે. તમે જાણો છો કે માછલી, બતક, મગર, કાચબો વગેરે પાણીમાં રહે છે, પણ વાંદરો તે પાણીમાં નહીં પણ ઝાડ પર રહે છે. તેથી તે અલગ છે. તેથી તેની ફરતે ગોળ કરીએ. હવે છેલ્લી હરોળમાં મોટરગાડી, હોડી, બસ, આગગાડી અને સાયકલ આપેલા છે. આ બધા વાહનોમાંથી કયું વાહન અલગ છે? હોડી, કેમ કે તે જમીન પર નહીં પણ પાણીમાં ચાલે છે. તેથી તેની ફરતે ગોળ કરીએ. સરસ! બધી હરોળમાં અલગ વસ્તુ ફરતે ગોળ થઈ ગયું. પ્રવૃત્તિ: એક કાગળ લો અને વચ્ચેથી ગળી કરો. હવે તેને ખોલો અને તેના ઉપર જુદા જુદા રંગોના ટીપાં મૂકો. કાગળની ફરી ગળી વાળો અને તેને દબાવો. કાગળ ખોલો. જુઓ, તમે શું બનાવ્યું? મજા આવીને બાળમિત્રો? આ રીતે બીજા ચિત્રો બનાવો. આપણે શું ભણ્યા? પાણીના વિવિધ સ્ત્રોત વિશે સમજ. નદીઓના સ્થાનની માહિતી. પાણીના ઉપયોગ.